મૃત્યુ પછીનો અજાણ્યો સફર. એક માણસ હતો. નામ હતું રવિ. સામાન્ય જીવન, પરિવાર, કામ, સપના બધું બરાબર ચાલતું હતું. પણ એક દિવસ અચાનક તેનું હાર્ટ બંધ થઈ ગયું અને બસ ત્યાંથી શરૂ થયો એનો સાચો સફર. શરૂઆતમાં રવિને લાગ્યું કે એ હજુ જીવતો છે. એ પોતાના ઘરમાં જ હતો. પોતાના પરિવારને રડતા જોઈ રહ્યો હતો. એ બૂમ પાડતો રહ્યો, હું અહીં છું, હું મર્યો નથી. પણ કોઈ એને સાંભળી શકતું નહોતું. થોડા સમય પછી એને સમજાયું કે હવે એ શરીરમાં નથી, એ આત્મા બની ગયો છે. અચાનક એક અજાણી રોશની એની સામે આવી. શાંત, ઠંડી, પણ ખૂબ શક્તિશાળી. એ રોશનીમાંથી એક અવાજ આવ્યો, તારો સમય પૂર્ણ થયો છે. રવિ ડરી ગયો. એ પૂછે છે, હવે હું ક્યાં જઈશ? રોશની બોલી, જે જીવન તું જીવ્યો છે તેના કર્મો પ્રમાણે તારો રસ્તો નક્કી થશે. અને પછી રવિના જીવનના દરેક પળો એની સામે ફિલ્મ જેમ ચાલવા લાગ્યા. જ્યારે એણે કોઈને મદદ કરી હતી, જ્યારે એણે કોઈનું દિલ દુભાવ્યું હતું, બધું, એક પણ પળ છૂટી નહોતી. રવિને સમજાયું કે દરેક નાનું કામ પણ કેટલું મહત્વનું હતું. થોડા સમય પછી રોશનીએ કહ્યું, હવે તને ફરી મોકો મળશે, ફરી જન્મ મળશે. રવિએ છેલ્લી એકવાર પોતાના પરિવારને જોયું અને ધીમે ધીમે એ રોશનીમાં સમાઈ ગયો. અને પછી એક નવો સફર શરૂ થયો. મૃત્યુ અંત નથી, એ તો માત્ર એક નવા સફરની શરૂઆત છે, જેમાં આપણા કર્મો જ આપણું માર્ગદર્શન કરે છે.